પ્રેઝ ધ લોર્ડ. કેટલાય લોકો એવા છે કે જેઓ ક્યારેય ચર્ચમાં ગયા નથી. કેટલાય લોકો એવા છે કે જેમણે ક્યારેય કોઈ સંદેશા સાંભળ્યા નથી. અને કેટલાક લોકો એવા છે કે જેમણે ક્યારેય કોઈ મીટિંગ સેમિનારમાં ભાગ લીધો નથી. અને કેટલાય લોકો એવા છે કે જેમણે ક્યારેય બાઇબલ વાંચ્યું નથી. પણ તેઓ તમારું જીવન બહુ જ ધ્યાનથી વાંચી રહ્યા છે, જોઈ રહ્યા છે. અને તમે અને હું આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છે તે બરાબર તેઓ ધ્યાનથી જુએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જગતનું અજવાળું તમે છો. માથી 5:14 તેમણે કહ્યું. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણે ઈરાદાપૂર્વક પ્રકાશિત થવાનો એક પ્રયત્ન કરીએ. ચાહે એ પરોપકારનું કાર્ય હોય, ચાહે એ ઉત્તેજન આપતા શબ્દો હોય, ચાહે એ સુવાર્તા હોય. આવો